ચિંકીનો બર્થડે. સ્કૂલ શરૂ થવાને બસ 1 મહિનો જ થયો હતો કે સોશિયલ સ્ટડી ટીચર પ્રભાત સરે બાળકો માટે એક સરસ મજાની ટ્રીપ તૈયાર કરી. બાળકો, રજા પહેલા આપણે બધા મળીને એક ઓલ્ડ એજ હોમ જઈશું. ઓલ્ડ એજ હોમ એ શું હોય છે સર? ઓલ્ડ એજ હોમ એ વડીલો માટે એક સ્પેશિયલ ઘર હોય છે. કોઈ રીઝનથી કોઈ એકલા રહેતું હોય કે તેમના બાળકો તેમનાથી ખૂબ જ દૂર રહેતા હોય તો ઘણા લોકોની કોઈ જ ફેમિલી નથી હોતી. ઓલ્ડ એજ હોમમાં આવા લોકોની સાર સંભાળ થાય છે અને બીજા લોકો સાથે રહેવાનું પણ થઈ જાય છે. પ્રભાત સર સાથે સ્કૂલ બસમાં બેસીને બધા બાળકો સંધ્યા વૃદ્ધાશ્રમ જાય છે. ત્યાં તેમણે જોયું કે કેટલા બધા લોકો પોતાની ફેમિલીથી દૂર રહે છે. તેમની આંખોમાં એકલાપણું અને હતાશા જોવા મળતી હતી. ગટ્ટુ, ચિંકી અને બીજા બધા બાળકોએ પોતાના દાદા દાદી અને નાના નાની જેવા વડીલોને પોતાના કુટુંબ સાથે જોયા હતા. આજે તેમને પહેલીવાર ખબર પડી કે આટલા બધા વડીલો ઓલ્ડ એજ હોમમાં રહે છે. પ્રભાત સર અને ઓલ્ડ એજ હોમના મેનેજરે બાળકોની ઘણા વડીલો સાથે વાત કરાવી. નાના બાળકોને ત્યાં જોઈને અને તેમની સાથે વાતો કરીને મોટા વડીલોની આંખોમાં જાણે કે ખુશી જ આવી ગઈ. સાંજે ઘરે આવીને ગટ્ટુ અને ચિંકીએ ઘરમાં બધાને પોતાની ટ્રીપ વિશે વાત કરી. ત્યાં જ ગટ્ટુને કંઈક યાદ આવી ગયું. અરે ચિંકી, 2 દિવસ પછી તો તારો બર્થડે આવે છે ને? હા, ચિંકીનો બર્થડે તો 2 દિવસ પછી છે. એક ધમાકેદાર બર્થડે પાર્ટી પ્લાન કરીએ. મમ્મી, ઓલ્ડ એજ હોમમાં રહેતા લોકો પણ પોતાની ફેમિલીની બર્થડે પાર્ટીઝ મિસ કરતા હશે ને? તો પછી આ વખતે મારો બર્થડે તે લોકો જોડે સેલિબ્રેટ કરીએ તો? હા, તો ખૂબ સારી વાત છે ચિંકી, પણ આપણે તે ઓલ્ડ એજ હોમ સાથે કેવી રીતે વાત કરીએ? તું ચિંતા ના કર મમ્મી, હું પ્રભાત સર સાથે આ આઈડિયા ડિસ્કસ કરીશ. બીજા દિવસે ગટ્ટુએ પ્રભાત સરને ચિંકીના બર્થડે પ્લાન વિશે વાત કરી. પ્રભાત સર પણ ચિંકીનો આઈડિયા સાંભળીને ખૂબ જ ખુશ થયા. અરે વાહ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે ગટ્ટુ. હું ઓલ્ડ એજના મેનેજરને વાત કરીશ. ગટ્ટુએ પોતાના અને ચિંકીના 4-5 મિત્રોને આ વાત કરી કે આ વખતે ચિંકીની બર્થડે પાર્ટી કંઈક અલગ જ થશે. તેણે પોતાના બધા મિત્રોને બીજા દિવસે સાંજે 5 વાગે ઘરે ઇન્વાઇટ કર્યા અને આખરે ચિંકીની બર્થડે વાળો દિવસ આવી ગયો. સવારે ઉઠીને સૌપ્રથમ ચિંકીએ મમ્મી પપ્પાને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લીધા. હેપી બર્થડે ચિંકી. હેપી બર્થડે ચિંકી. જરા જો તો ટેબલ ઉપર શું મૂક્યું છે? ચિંકી તે ટેબલ પાસે જાય છે તો ત્યાં એક કલરફુલ પેપરમાં વીંટાળેલું એક બોક્સ હોય છે જેના પર લખ્યું હતું હેપી બર્થડે ચિંકી. અરે વાહ, સરપ્રાઈઝ ગિફ્ટ! આમાં શું છે? પેકેટને ખોલીને તો જો. ચિંકીએ ખૂબ જ એક્સાઇટમેન્ટ સાથે તે ગિફ્ટ ખોલી. તેમાં એક બુક હતી, ઇન્સ્પિરેશન વિમેન ઓફ ઇન્ડિયા. આ બુકમાં મધર ટેરેસા, કિરણ બેદીથી લઈને મેરી કોમ અને ઇન્દિરા નોઈની લાઈફ સ્ટોરીઝ છે. તારી અંદર પણ મને તે સ્પાર્ક દેખાય છે કે તું ફ્યુચરમાં દેશ અને સમાજ માટે કંઈક સારું કરીશ. થેન્ક યુ પપ્પા, આ બર્થડે ગિફ્ટ તો મને બહુ જ ગમ્યું. થોડીવાર પછી ચિંકી, ગટ્ટુ, મમ્મી અને પપ્પા પાસેના મંદિરમાં જાય છે. ત્યાં બધાએ પૂજા કરી અને પંડિતજીએ બધાને પ્રસાદ આપ્યો. ત્યાં જ ગટ્ટુને પ્રભાત સરનો કોલ આવે છે. તેમની સાથે ફોન પર વાત કરીને ગટ્ટુએ બધાને કહ્યું કે પ્રભાત સરે હમણાં કન્ફર્મ કર્યું કે ઓલ્ડ એજ વાળા ચિંકીનો બર્થડે ત્યાં ઉજવવા માટે તૈયાર થઈ ગયા છે. અરે વાહ! પછી તો આજે ચિંકીની બર્થડે પાર્ટી એકદમ અનોખી થશે. ચિંકી અને મમ્મી પણ આ સાંભળીને ખુશ થાય છે. પાછા આવતી વખતે તેમણે બર્થડે પાર્ટી માટે કેક, ફ્લાવર્સ, બલૂન્સ અને ઘણા બધા યમી ફૂડ્સની ખરીદી કરી દીધી. સાંજે 5 વાગે પ્રભાત સર અને ગટ્ટુ, ચિંકીના 5-6 મિત્ર પણ આવી ગયા. બધાએ ચિંકીને બર્થડે વિશ કરી અને પછી પપ્પા અને પ્રભાત સરની ગાડીમાં બેસીને બધા સંધ્યા વૃદ્ધાશ્રમ પહોંચી ગયા. ઓલ્ડ એજના મેનેજરે બધાને પહેલાથી જ ચિંકીની બર્થડે વિશે બતાવ્યું હતું. બધા વડીલો એક મોટા હોલમાં આવી ગયા. હેપી બર્થડે ચિંકી. મને જ્યારે પ્રભાત સરે તારો આઈડિયા બતાવ્યો ત્યારે હું ખૂબ ખુશ થયો. બાળકો સાથે પાર્ટી એન્જોય કરવા માટે જુઓ તો અહીંયા બધા કેટલા એક્સાઇટેડ છે. ચિંકીએ જોયું કે બધા વડીલોના ચહેરા પર ખૂબ જ ખુશી હતી. એવું લાગતું હતું કે જાણે ઘણા વર્ષો પછી તેઓ કોઈ બાળકની બર્થડે પાર્ટીમાં ભેગા થયા છે. ત્યાં તો મમ્મીએ ટેબલ પર કેક અને કેન્ડલ સજાવ્યા.
અને ગટ્ટુ અને તેના મિત્રોએ હોલને ફ્લાવર્સ અને બલૂનથી સજાવી દીધા. પછી ચિંકીએ કેક કાપી અને બધા વડીલો ખૂબ જ જોશથી ગીતો ગાવા લાગ્યા. પછી મમ્મીએ બધા માટે કેક્સ, વેફર્સ, સમોસા અને ઘણી બધી ખાવાની આઇટમો સર્વ કરી અને એક એક કરીને બધાને તે ખાવા માટે આપી. ગટ્ટુ અને ચિંકીના ફ્રેન્ડ્સ હરી અને રાજુએ એક બાજુ મ્યુઝિક સિસ્ટમ અને સ્પીકર સેટ કરી દીધા. પછી એક રોકિંગ પાર્ટી સોંગ પર ગટ્ટુ અને હરીએ ડાન્સ કરવાનું શરૂ કર્યું. તેમની સાથે મમ્મી, પપ્પા, પ્રભાત સર અને બધા વડીલો ખૂબ જ એન્જોય કરવા લાગ્યા અને તાળીઓ વગાડીને ગટ્ટુ અને હરીનો ઉત્સાહ વધારવા લાગ્યા. ત્યાં જ અચાનક મ્યુઝિક બંધ થયું, લાઇટ પણ જતી રહી, બધે જ અંધારું. અરે આ શું થયું? ઓ ગોડ, પાવર કટ પણ અત્યારે જ થવાનો હતો. આજકાલ આ એરિયામાં પાવર કટ બહુ થાય છે. વીજળી જાય છે તો 2 કલાક પછી આવે છે. ઓ નો, આ તો પાર્ટીની મજા જ જતી રહી. ત્યાં જ એક ઓલ્ડ એજ અંકલ બોલ્યા, અરે એવી કેવી પાર્ટી ખરાબ થાય? આ તો ચિંકીની સ્પેશિયલ પાર્ટી છે. તે દાદા પોતાના 4-5 વડીલ મિત્રો સાથે જાય છે અને થોડી જ વારમાં ઘણી બધી કેન્ડલ્સ લઈને આવે છે. જોતામાં આખા હોલમાં ઘણી બધી કેન્ડલ્સ સળગવા લાગે છે. તેમના પ્રકાશથી આખો હોલ ઝગમગી ઉઠે છે. પછી એક દાદાજીએ શમ્મી કપૂરનું એક જૂનું સોંગ ગાવાનું શરૂ કર્યું અને બધા તાળીઓની સાથે તે ગીતને બીટ આપવા લાગ્યા અને આમ ફરી એકવાર હોલ ગુંજી ઉઠ્યો. બીજા એક દાદાજીએ કૃષ્ણનું ખૂબ જ સુંદર ભજન ગાયું. એક દાદાજીએ વાંસળી વગાડી. આવા સુંદર મ્યુઝિકલ વાતાવરણમાં બધાને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. જ્યારે લાઇટ પાછી આવી ત્યારે બધાએ ચિંકીને ઘણા બધા બ્લેસિંગ્સ આપ્યા. બેટા, ઘણા વર્ષો પછી આજે એવું લાગ્યું છે જાણે કે અમે અમારી ફેમિલી સાથે આવી સરસ મજાની બર્થડે પાર્ટીને ઉજવી રહ્યા છીએ. તે સાચે જ અમારા બધાના મન જીતી લીધા. હા બેટા ચિંકી, ભગવાન તને બધી જ ખુશીઓ આપે. ફક્ત તારા જેવા બાળકો જ મોટા થઈને આખા સમાજના ભલા માટે કામ કરી શકે છે. જીવતી રહે દીકરી. હા ચિંકી, ભગવાન તને ઘણી બધી ખુશીઓ આપે. તારા જેવા બાળકો જ મોટા થઈને સમાજની ભલાઈ માટે ઘણું બધું કામ કરે છે. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકીના મમ્મી પપ્પા ખૂબ જ પ્રાઉડ ફીલ કરવા લાગ્યા. ચિંકી, આમના આશીર્વાદ કરતા મોટું બર્થડે ગિફ્ટ હોય જ ના શકે. અને ચિંકીના ચહેરા પર મોટી સ્માઇલ આવી જાય છે. બધા ભેગા મળીને કહે છે, હેપી બર્થડે ચિંકી.